આપણે આજે અડદિયો બનાવીશું। આ ઘી છે, આ માવો છે, આ દૂધ લીધું છે આપણે, આ પીપરી મૂળ, આ સૂંઠ અને ગુંદર, કાજુ બદામની કતરણ અને ટોપરું અને ચાસણી લેવા માટે ખાંડ અને પાણી। તો આપણે પહેલાં ધાબો દેવા માટે દૂધમાં 3 થી 4 ચમચી ઘી નાખી અને આપણે ગરમ કરી લઈશું। આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એને લોટમાં નાખી દઈશું। આપણે જે રીતે મોહનથાળમાં આપણે ધાબો દેતા હોઈએ એ રીતે આપણે આ અડદિયામાં પણ ધાબો દઈશું। આ રીતે આપણે બધો લોટને સોળી નાખવાનો। તો આપણો ધાબો રેડી છે, તો હવે આપણે એને ચાયણાની મદદથી સાળી લઈશું। આ જે જાળી આપણે ઘઉં સાળતા હોઈએ એ લીધી છે મેં। આ રીતે આપણે બધો જ લોટ ચાળી લઈશું। આપણે આમ ઘસવાથી સરસ એવી કણી પડશે। જો આ રીતે કેટલી સરસ કણી થઈ છે આપણે। હવે આપણે ઘી ગરમ મૂકીશું। આ કિલો લોટ છે, તો મેં અહીંયા 1/4 કિલો ઘી લીધું છે। આપણું ઘી ગરમ થાય પછી આપણે લોટ નાખીશું। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે બધો જ લોટ નાખી દઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। કણીવાળો અડદિયો ખાવાની મજા આવે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે ઉપરથી પણ નાખી શકો। આપણે જ્યાં સુધી આપણું આ લાલ ના થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે લોટ। આ રીતે પછી આપણે ઘી છૂટું પડી જાય। જો કેટલું ઘી દેખાય છે આમાં, મારે ઉપરથી નાખવું નથી પડ્યું। તો હવે હું આમાં માવો નાખી દઈશ। માવો મેં શેક્યો નહોતો ઘીમાં। આપણે ઘી આમાં લોટમાં નીકળ્યું જ છે એટલું। વધારે માવો હોય તો આપણા અડદિયાનો સ્વાદ પેંડા જેવો થઈ જતો હોય છે, એટલે મેં અહીંયા 250 ગ્રામ જ નાખ્યો છે। હવે હું ગુંદર નાખી દઈશ। આ રીતે ગુંદર નાખવાથી તમને કડનો દુખાવો હોય તો પણ એના માટે આ સારો છે અને સ્વાદમાં એટલો સરસ લાગતો હોય છે અને ખાસો નથી રહેતો આમાં। હવે આપણે એક બાજુ ચાસણી મૂકી દઈશું। તો મેં અહીંયા ખાંડ નાખી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું।
શિયાળાની સિઝન હોય એટલે આપણે એક તારની સાસણી લેવી જોઈએ, નકર તો આપણા અડદિયા છે તે કડક થઈ જતા હોય છે. તો આપણી સાસણી રેડી થઈ ગઈ છે. તો આપણે હવે આ છેકેલા લોટની અંદર મિક્સ કરી લઈશું. તમને એવું લાગે કે ઢીલું છે તો તમે ગેસ ધીમો રાખી શકો. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા ધીમો ગેસ કર્યો છે. તો હવે હું બંધ કરી દઈશ. હવે આપણે જે કાજુ બદામની કતરણ કરી તે નાખીશું. ટોપરું નાખી દઈશું. હવે આને મિક્સ કરી લઈશું. હવે આપણે આ પીપરી મૂળ નાખીશું. આ સૂંઠ નાખીશું, કેમ કે સૂંઠનો સ્વાદ એટલો સરસ લાગે છે. અને શિયાળો હોય એટલે કોઈ પણ ખાય તો આમ શરદી કે ઉધરસની આપણને બીક ના લાગે, એટલા માટે આપણે અહીંયા સૂંઠ વાપરી છે. તો આ રેડી છે આપણો અડદિયો. હવે આપણે આમાં કાઢી લઈશું. તો મેં કિલા લોટ સાથે 1.5 કિલો ઘી લીધું હતું. તો એ આમાં તમે જોઈ શકો છો કે કેટલું ઘી છે, એટલે તે પરફેક્ટ માપ સાથે જ મેં બનાવ્યો છે. તો આ રેડી છે આપણો અડદિયો. તો હવે આપણે આને આ રીતના સોગઠા કરી લઈશું. ગરમ છે એટલે હું આની સાલિયામાં થોડુંક અલગ લઈને જ કરું છું. તો આ રીતે આપણે બધા કરી લઈશું.